definition is limit point અથવા લક્ષ બિંદુ. XD be a matrix space ને E subset X એટલે કે મેટ્રિક સ્પેસ XD મેટ્રિક સ્પેસ ને એમાં કોઈ સબસેટ E લઈ તો એવરી નોબરહુડ ઓફ A એને લિમિટ પોઈન્ટ ક્યારે કહેવાય? એટલે E નો કોઈ પોઈન્ટ લઈ A તો એને લિમિટ પોઈન્ટ ક્યારે કહેવાય? તો આના બધા નેબરહુડ લઈ તો ઇન્ટરસેક્સ વિથ E એમાંથી A કાઢી નાખો જીઓમેટ્રિકલી જોઈ તો ધારો કે આ કોઈ એક છે એમાં આપણે E સેટ લઈ આ E છે અને A પોઈન્ટ આ છે તો આના બધા નેબરહુડ ઇન્ટરસેક્ટ વિથ E માઇનસ A એટલે આ પોઈન્ટ કાઢી નાખો ઈનું અહીંયા ચોકડી મારી દો એટલે એને ડેલ્ટા એટલે એના બધા નેબરહુડ ઇન્ટરસેક્ટ વિથ E કે જો નોન એમ્પ્ટી હોય એટલે કોમન પોઈન્ટ આમાં આવતા હોય તો એને કહેવાય લિમિટ પોઈન્ટ ઓફ સેટ E. એટલે એને ડેલ્ટા ઇન્ટરસેક્ટ વિથ E માઇનસ A જો નોન એમ્પ્ટી હોય તો એને કહેવાય લિમિટ પોઈન્ટ ઓફ સેટ E. અથવા એ એમ્પ્ટી મળતું હોય તો એને લિમિટ પોઈન્ટ ન કહેવાય. હવે આઇસોલેટ પોઈન્ટ કેને કહેવાય? તો એને ડેલ્ટા ઇન્ટરસેક્ટ વિથ E ઇઝ ઇક્વલ ટુ સિંગલટન A એલિમેન્ટ જ મળતો હોય એટલે એના બધા નેબરહુડ જો ઇન્ટરસેક્ટ વિથ E સાથે ઇન્ટરસેક્ટ કરો તો એ સિંગલટન A મળતું હોય તો એને કહેવાય આઇસોલેટેડ પોઈન્ટ. હવે ક્લોઝ સેટ કેને કહેવાય? તો સેટના બધા લિમિટ પોઈન્ટ જો સેટમાં જ હોય સેટ Eમાં હોય તો ઓલ લિમિટ પોઈન્ટ ઓફ સેટ E આર ઇન E ધેન E ઇઝ કોલ્ડ ક્લોઝ સેટ. એટલે સેટના બધા લિમિટ પોઈન્ટ જો સેટ Eમાં જ હોય તો E ને કહેવાય ક્લોઝ સેટ. ડિરાઇવ સેટ એટલે સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટને કહેવાય ડિરાઇવ સેટ જેને E ડેશ વડે દર્શાવાય. સેટના બધા લિમિટ પોઈન્ટને દર્શાવાય E ડેશને. ઇન્ટિરિયર પોઈન્ટને કઈ રીતે દર્શાવાય? E0 અથવા INT ઓફ E. એ જ રીતે લિમિટ પોઈન્ટને સેટના બધા લિમિટ પોઈન્ટને દર્શાવાય E ડેશ. કમ્પ્લીટ અથવા પરફેક્ટ સેટ કેને કહેવાય? તો E સબસેટ X E ડેશ ઇઝ ડિરાઇવ સેટ અને ડિરાઇવ સેટ બરાબર આખો સેટ E થતો હોય તો એને કહેવાય કમ્પ્લીટ સેટ અથવા પરફેક્ટ સેટ. એટલે સેટના બધા લિમિટ પોઈન્ટ બરાબર જો આખો સેટ E જ થતો હોય તો એને કહેવાય કમ્પ્લીટ સેટ. એટલે આ બધા એક માર્કમાં પૂછાય એવી ડેફિનેશન. ક્લોઝર સેટ કેને કહેવાય? તો એને દર્શાવાય E ક્લોઝર E ઉપર લીટું આ રીતે દર્શાવાય અને ડિફાઇન કઈ રીતે થાય? Eની હારે જો E ડેશ યુનિયનમાં લ્યો તો એને કહેવાય ક્લોઝર ઓફ સેટ E. કઈ રીતે ડિફાઇન થાય? E યુનિયન E ડેશ. એટલે ક્લોઝર સેટ કોઈ સેટનો ફાઇન્ડ કરવાનું કહે તો શું કરવાનું? E યુનિયન E ડેશ. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ડેન્સ સેટ. ડેન્સ સેટ એટલે E ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ X થતો હોય આખું મેટ્રિક સ્પેસ X થતી હોય તો એને કહેવાય ડેન્સ સેટ. E ઇઝ ડેન્સ ઇન X એમ કહેવાય. E ઇઝ ડેન્સ ઇન S. E બાર કઈ રીતે ડિફાઇન કરવું? E યુનિયન E ડેશ એટલે કે E યુનિયન E ડેશ બરાબર X થતો હોય તો E ઇઝ ડેન્સ ઇન X એમ કહેવાય. અથવા નોવેર ડેન્સ પૂછે નોવેર ડેન્સ કેને કહેવાય? એક્સમાંથી તમે E કાઢી નાખો એનો ક્લોઝર X થતો હોય તો એને કહેવાય નોવેર ડેન્સ. નોવેર ડેન્સ સેટ ઇન X. મોસ્ટ આઈએમપી થિયરમ હાઉસડ્રોપ. પ્રિન્સિપલ ઓફ હાઉસડ્રોપ થિયરમ આ રીતે પણ સ્ટેટમેન્ટ આપેલું હોય ક્વેશ્ચનમાં આ રીતે પણ પૂછે તો તમારે આ યાદ રાખવું પડે કે એવરી ડિસ્ટિંક્ટ પોઈન્ટ એટલે કે બે જુદા જુદા પોઈન્ટ લ્યો તો તમે જુદું જુદું નેબરહુડ એનું ફાઇન્ડ કરી શકો કે બંને ઇન્ટરસેક્ટ ન કરે એવું નેબરહુડ ફાઇન્ડ કરી શકો. એટલે કે એવરી ડિસ્ટિંક્ટ પોઈન્ટ ઓફ મેટ્રિક સ્પેસ એવું ડિફરન્ટ નેબરહુડ એટલે બે જુદા જુદા પોઈન્ટ લ્યો તો એનું જુદું જુદું નેબરહુડ ફાઇન્ડ કરી શકો એટલે કે ઇન્ટરસેક્ટ ન થાય એવું ફાઇન્ડ કરી શકો. આ થયું સ્ટેટમેન્ટ ઓફ હાઉસડ્રોપ. એની પ્રૂફ જોઈ તો XD બી એ મેટ્રિક સ્પેસ આપેલું છે તો બે નોટ ઇક્વલ એલિમેન્ટ લઈ ડિસ્ટિંક્ટ એલિમેન્ટ લઈ તો એનું ડિસ્ટન્સ પોઝિટિવ થાય. નોટ ઇક્વલ એલિમેન્ટ છે તો D ઓફ XY ઇઝ નોન ઝીરો થશે. એલિમેન્ટ જ ઇક્વલ નથી તો D ઓફ XY ઇઝ નોન ઝીરો અને બાય મેટ્રિક સ્પેસ D ઓફ XY ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો છે પણ ઇક્વલ ટુ ઝીરો નથી તો શું હશે? સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન ઝીરો. એટલા માટે D ઓફ XY સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન ઝીરો. એના બરાબર હું ડેલ્ટા નામ આપી દઉં.
એટલે બે ડિસ્ટિંગ એલિમેન્ટ તો લઈ લીધા આપણે એક્સ અને વાય. હવે શું ફાઇન્ડ કરવાનું? નેબરહુડ. નેબરહુડ એટલે શું? ડેલ્ટા ફાઇન્ડ કરવાની, એની રેડિયસ. પોઈન્ટ તો છે એટલે આપણે એક્સ અને વાય પોઈન્ટ તો છે, આપણે રેડિયસ ફાઇન્ડ કરવાની. એ શું મળશે એ જોવાનું. તો ડેલ્ટાની આપણે અડધી રેડિયસ લઈ એન એક્સ ડેલ્ટા બાય 2. એક એવું નેબરહુડ લીધું એટલે એક્સનું નેબરહુડ વિથ ડેલ્ટા બાય 2 રેડિયસ અને વાયનું નેબરહુડ વિથ ડેલ્ટા બાય 2 રેડિયસ. અને કઈ રીતે દર્શાવાય? એન એક્સ ડેલ્ટા બાય 2 અને એન વાય ડેલ્ટા બાય 2. હવે આપણે જુદા બતાવવા છે એટલે ઇન્ટરસેક્શન આપણે એમટી બતાવી દઈએ તો એ જુદા થઈ જાય. ઇન્ટરસેક્શન એમટી હોય તો એમાં કોઈ કોમન એલિમેન્ટ હોય નહીં. તો એન એક્સ ડેલ્ટા બાય 2 અને એન વાય ડેલ્ટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ એમટી, એવું આપણે બતાવવાનું છે. હવે ધારો કે એમટી નથી, ધારો કે એમાં કોમન એલિમેન્ટ મળે છે, એટલે આવું ધાર્યું આપણે. તો કોમન એલિમેન્ટ મળતા હશે તો બંનેમાં હશે. તો ધારો કે ઝેડ છે તો ઝેડ બિલોંગ્સ ટુ એન એક્સ ડેલ્ટા બાય 2 અને એન વાય ડેલ્ટા બાય 2. તો બંનેમાં આવશે ઝેડ. તો ઝેડ બિલોંગ્સ ટુ એન એક્સ ડેલ્ટા બાય 2, ઝેડ બિલોંગ્સ ટુ એન વાય ડેલ્ટા બાય 2. હવે કોઈ એલિમેન્ટ નેબરહુડમાં હોય તો આપણે જોયું હતું તેનું ડિસ્ટન્સ કેવું થાય? લેસ દેન રેડિયસ બરાબર. આ રેડિયસ ડેલ્ટા બાય 2, ઝેડ બિલોંગ્સ ટુ એન એક્સ ડેલ્ટા બાય 2. તો ડિસ્ટન્સ બિટવીન ઝેડ એન્ડ એક્સ શું હશે? લેસ દેન ડેલ્ટા બાય 2. અને અહીંયા ડી ઝેડ વાય, અહીંયા વાય છે, ડિસ્ટન્સ બિટવીન ઝેડ એન્ડ વાય શું થશે? લેસ દેન ડેલ્ટા બાય 2. અને એક્સડી મેટ્રિક સ્પેસ છે તો ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ વાય ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ ઝેડ પ્લસ ડિસ્ટન્સ બિટવીન ઝેડ એન્ડ વાય. કેમ કે મેટ્રિક સ્પેસ છે તો આ સેટિસ્ફાય થાય. પણ ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ ઝેડ શું છે? ડેલ્ટા બાય 2. ડી ઝેડ એક્સ અને ડી ઝેડ એક્સ ઝેડ એ બંને સેમ થશે કેમ કે એ મેટ્રિક સ્પેસ છે તો તમે ડી ઝેડ એક્સ બરાબર ડી એક્સ ઝેડ લખી શકો. ને આ એમને રાખો ડી ઝેડ વાય. હવે ડી એક્સ ઝેડ ઇઝ લેસ દેન ડેલ્ટા બાય 2, સો આ લેસ દેન ડેલ્ટા બાય 2 અને આ પણ લેસ દેન ડેલ્ટા બાય 2. ડેલ્ટા બાય 2 ડેલ્ટા બાય 2 એટલે ડેલ્ટા. પણ આપણે ડી એક્સ ઝેડ બરાબર શું લીધું હતું? ડેલ્ટા. તેની વેલ્યુ પુટ કરો તો ડેલ્ટા લેસ દેન ડેલ્ટા આવું તો પોસિબલ નથી. ડેલ્ટા બરાબર 1 લ્યો તો 1 લેસ દેન 1, 2 લ્યો તો 2 લેસ દેન 2, આવું કાંઈ પોસિબલ નથી. એટલા માટે અહીંયા કોન્ટ્રાડિક્શન મળશે વિચ ઇઝ નોટ પોસિબલ. કેમ પોસિબલ નથી? આપણે શું ધાર્યું હતું કે નોન એમ્પ્ટી છે, એટલે આ પોસિબલ નથી. આ પોસિબલ નથી, શું પોસિબલ હોય? ઇઝ એમ્પ્ટી. સો અવર એઝમ્પશન ઇઝ રોંગ. તો ધેરફોર n x delta by 2 intersects with n y delta by 2 is empty. That means બે જુદા જુદા પોઈન્ટ લ્યો તો એનું જુદું જુદું નેબરહુડ મળી શકે. સો એવરી ડિસ્ટિંક્ટ પોઈન્ટ ઓફ મેટ્રિક સ્પેસ હેવ ડિફરન્ટ નેબરહુડ. તો આપણે પ્રૂવ કર્યું. નેક્સ્ટ આનું ખાલી સ્ટેટમેન્ટ યાદ રાખો કેમ કે આ એક માર્કમાં વધારે કામ લાગશે કે 0 લેસ દેન પેલા એક્સ ટી ઇઝ મેટ્રિક સ્પેસ આપેલું છે, 0 લેસ દેન ડેલ્ટા લેસ દેન ઇક્વલ ટુ 1 હોય તો એન એ ડેલ્ટા શું થાય? સિંગલટન એ. જો રેડિયસ 0 થી 1 ની વચ્ચે હોય, 1 કન્સિડર, 0 ઇઝ નોટ કન્સિડર કેમ કે રેડિયસ 0 નું કાંઈ નેબરહુડ પોસિબલ નથી. તો ડેલ્ટા રેડિયસ જો 0 અને 1 ની વચ્ચે હોય એટલે કે ડેલ્ટાની વેલ્યુ, તો એન એ ડેલ્ટા આખું શું થાય? સિંગલટન એ હોય તો જ પોસિબલ છે. અને ડેલ્ટાની વેલ્યુ જો ગ્રેટર ધેન 1 હોય તો એન એ ડેલ્ટા શું થાય? આખું એક્સ. કેમાં? ડિસ્ટ્રિક્ટ મેટ્રિક સ્પેસમાં. ડિસ્ટ્રિક્ટ મેટ્રિક સ્પેસ એટલે શું એ કહી દઉં તો ડી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે? જો એફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય હોય તો, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો ડી ઓફ એક્સ વાય 0. એટલે આ રીતે ડિફાઇન થાય ડિસ્ટ્રિક્ટ મેટ્રિક સ્પેસ. આપણે બે પ્રકારની મેટ્રિક સ્પેસ જોઈ. યુઝ્યુઅલ એ કઈ રીતે ડિફાઇન થાય? એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ વાય. અને ડિસ્ટ્રિક્ટ કઈ રીતે ડિફાઇન થાય? ડી ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 જો એક્સ નોટ ઇક્વલ ટુ વાય હોય, અને ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો. એટલે આ બે પ્રકારની મેટ્રિક સ્પેસ જોઈ. એટલે કે આનું ખાલી સ્ટેટમેન્ટ યાદ રાખો કે ડિસ્ટ્રિક્ટ મેટ્રિક સ્પેસમાં
જો ડેલ્ટાની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય તો એને ડેલ્ટા શું થાય, અહીંયા જે વેલ્યુ હોય એ જ મળે એ, અને ડેલ્ટાની વેલ્યુ 1 કરતાં મોટી હોય તો એને ડેલ્ટા શું થાય, આખો x. એટલે કે અહીંયા જે મેટ્રિક્સ સ્પેસ કેના ઉપર હોય, અહીંયા x બરાબર r હોય તો અહીંયા r આવે. મેટ્રિક્સ સ્પેસ કેના ઉપર છે એના ઉપર આધાર રાખે, એટલે આખી મેટ્રિક્સ સ્પેસ આવશે. Next theorem, X to be a matrix space E subset X. If A is limit point of E, then there are infinitely many points of E are in every neighborhood of A. એટલે જો એ લિમિટ પોઈન્ટ હોય ઈનો તો એવા કોઈ ઇન્ફાઇનેટલી મેની પોઈન્ટ મળે ઈના કે એના નેબરહુડમાં આવશે. નોટ જોઈ તો ઈ ઓપન ક્યારે હોય, આ નોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઈ ઓપન સેટ ક્યારે હોય તો બધા ઇન્ટિરિયર પોઈન્ટ ઈના બધા ઇન્ટિરિયર પોઈન્ટ ઈમાં હોય. ઓલ ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ આર ઇન ઈ. એ ક્યારે હોય, ઓલ પોઈન્ટ ઓફ ઈ આર ઇન ઇન્ટિરિયર પોઈન્ટ, એટલે ઈના બધા પોઈન્ટ ઇન્ટિરિયર પોઈન્ટ હોય. સો તો એ ક્યારે હોય, ઇફ એન્ડ ઓનલી ઇફ એની પોઈન્ટ ઓફ એક્સ માઇનસ ઈ કેન નોટ બી ઇન્ટિરિયર પોઈન્ટ ઈ. એટલે ઈના એક્સ માઇનસ ઈ મતલબ ઈના બહારના પોઈન્ટ, અથવા આને ઈ કોમ્પ્લિમેન્ટ પણ કહેવાય. એટલે ઈના બહારના પોઈન્ટ કોઈ પણ લિમિટ પોઈન્ટ ન હોય કોના, ઈના, તો પણ એ ઓપન સેટ થાય. એટલે ઓપન સેટ માટે કેટલી કન્ડિશન મળી, આટલી. ઈના બહારના પોઈન્ટ કોઈ પણ ઇન્ટિરિયર પોઈન્ટ ન હોય ઈના તો પણ એને ઓપન સેટ કહેવાય ઈને. હવે એ જ રીતે ક્લોઝ માટે ઓલ લિમિટ પોઈન્ટ ઓફ ઈ આર ઇન ઈ તો પણ ક્લોઝ થાય. ઓલ પોઈન્ટ ઓફ ઈ આર ઇન લિમિટ પોઈન્ટ ઓફ ઈ, એટલે ઈના બધા પોઈન્ટ લિમિટ પોઈન્ટ થાય ઈના, અને ઈની બહારના પોઈન્ટ કોઈ પણ લિમિટ પોઈન્ટ ન થાય ઈના. આ સેટ ઈ છે તો ઈના કોઈ પણ પોઈન્ટ લ્યો બહારનો તો ઈનો લિમિટ પોઈન્ટ નહીં થાય. એક્સ માઇનસ ઈનો થશે પણ ઈનો લિમિટ પોઈન્ટ નહીં થાય, તો એ ક્લોઝ કહેવાય. Last one, E has no limit point, then if E has no limit point then E is close. એને કોઈ પણ લિમિટ પોઈન્ટ ન હોય તો પણ એ ક્લોઝ થશે. XD મેટ્રિક્સ સ્પેસ હોય, આ થિયરમ જોઈ, XD મેટ્રિક્સ સ્પેસ હોય, then prove that n delta is open set. n delta ઓપન સેટ બતાવવા માટે બધા ઇન્ટિરિયર પોઈન્ટ એમાં હોવા જોઈએ. અથવા આ રીતે પણ પૂછે, પ્રૂવ ધેટ નેબરહુડ ઓફ એની પોઈન્ટ ઓફ મેટ્રિક્સ સ્પેસ ઇઝ ઓપન ઇન મેટ્રિક્સ સ્પેસ. કેમ કે એને ડેલ્ટાને આપણે શું દર્શાવતા, નેબરહુડ. તો એની પ્રૂફ જોઈ તો XDB મેટ્રિક્સ સ્પેસ આપેલું છે અને ડેલ્ટા પોઝિટિવ, એને ડેલ્ટા ઇઝ નેબરહુડ આપેલું છે, અને શું બતાવવાનું, એને ડેલ્ટા ઇઝ ઓપન સેટ. તો આને ઈ નામ આપી દો એટલે વારંવાર લખવું ન પડે, કેપિટલ ઈ. એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ એને ડેલ્ટા, ધેન વી વિલ શો ધેટ ઈ ઇઝ ઓપન. તો એક પોઈન્ટ લઈશું. ઓપન સેટ બતાવવા માટે એક જ મેથડ છે કે કોઈ એક એલિમેન્ટ એમાં લ્યો, કોઈ એક એલિમેન્ટ લ્યો અને એનું નેબરહુડ એની અંદર બતાવો. કોઈ એક એલિમેન્ટ લીધો બી, તો બી બિલોંગ્સ ટુ ઈ બરાબર શું છે, એને ડેલ્ટા, તો બી બિલોંગ્સ ટુ એને ડેલ્ટા. કોઈ એલિમેન્ટ નેબરહુડની અંદર હોય તો ડિસ્ટન્સ બિટવીન બી અને એ શું થાય, લેસ ધેન રેડિયસ. તો એ થયું. ડેલ્ટાને હું આ સાઈડ લાવું એટલે શું થશે, ડેલ્ટાને હું સામેની બાજુ લઈ જાઉં એટલે 0 લેસ ધેન ડેલ્ટા માઇનસ ડિસ્ટન્સ બિટવીન બી એન્ડ માઇનસ એ. ડેલ્ટા માઇનસ ડિસ્ટન્સ બિટવીન બી અને એ શું થશે, લેસ ધેન 0. અને આને હું ડેલ્ટા ઈટા નામ આપી દઉં. તો ટેક ઈટા બરાબર ડેલ્ટા માઇનસ ડી. તો ઈટા પોઝિટિવ થશે, કેમ કે ડેલ્ટા મોટી વેલ્યુ છે ડિસ્ટન્સ કરતાં, તો મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ કાઢે તો એ પોઝિટિવ થાય. અહીંયા છે જ પોઝિટિવ, ડેલ્ટા માઇનસ ડી ઇઝ ગ્રેટર ધેન 0, અહીંયા છે જ. તો આને ઈટા નામ આપી દઉં, એ પણ ગ્રેટર ધેન 0 થાય. સો કોઈ એક એલિમેન્ટ લઉં કેમાં, આમાં, કેમ કે આપણે ફાઇન્ડ શું કરવાનું, ઇન શોર્ટ નેબરહુડ. કોનું નેબરહુડ, તો બીનું, કેમ કે બી એલિમેન્ટ આપણે ઈમાં લીધો.
તો એ નેબરહુડની રેડિયસ ફાઇન્ડ કરવી પડે. તો રેડિયસ આપણે નામ આપ્યું ઈટા. તો એન બી ઈટા એના વિશે જોઈ. તો એક એલિમેન્ટ એન બી ઈટામાં લઈ, એટલે કે એક્સ એલિમેન્ટ આમાં લઈ, તો ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ બી શું થશે? લેસ ધેન ઈટા. હવે ઈટાની વેલ્યુ પુટ કરી. ઈટાની વેલ્યુ શું છે? ડેલ્ટા માઇનસ ડી. હવે ડી નેગેટિવ છે તો આલી બાજુ આવે તો પોઝિટિવ. ડી ઓફ એક્સ બી પ્લસ ડી ઓફ બી એ લેસ ધેન ડેલ્ટા. હવે ડી પાછું મેટ્રિક્સ સ્પેસ. ડી ઓફ એક્સ બી, ડી ઓફ બી એ કોમન એલિમેન્ટ શું છે? બી એ રિમૂવ થઈ જાય તો ડી ઓફ એક્સ એ થાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ ટર્મ જ્યાં અહીંયા હતી લેસ ધેન ડેલ્ટા. તો ડી ઓફ એક્સ એ શું આવશે? લેસ ધેન ડેલ્ટા. તો ડી ઓફ એક્સ એ લેસ ધેન ડેલ્ટા હોય તો એક્સ કેમ આવશે? એન એ ડેલ્ટા, એટલે કે ઈમાં. એટલે નેબરહુડમાં એક પોઈન્ટ લીધો જે બધા એલિમેન્ટ માટે કેમાં મળ્યો? ઈમાં. તો આ નેબરહુડ બી ઈટા કેમ આવશે? સેટ ઈમાં. કેમ કે આમાં એક એલિમેન્ટ લીધો, આમાં મળ્યો, તો આ નેબરહુડ આમાં આવ્યું. આ બી કેનો એલિમેન્ટ હતો? ઈનો. ધેરફોર ઈ ઇઝ ઓપન સેટ. આ નેબરહુડ આમાં આવ્યું તો બી ઇન્ટિરિયર પોઈન્ટ થશે. કેમ કે આપણે નેબરહુડ ફાઇન્ડ કર્યું કે સેટમાં આવે તો બી ઇન્ટિરિયર પોઈન્ટ થશે. બટ બી ઇઝ આર્બિટરી પોઈન્ટ હતો. તો ઓલ પોઈન્ટ ઓફ ઈ આર ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. કેમ કે બી આર્બિટરી પોઈન્ટ હોય તો એ બધા પોઈન્ટ માટે થાય. તો ઈ ઇઝ ઓપન સેટ. ઈ બરાબર શું લીધું હતું? એની ડેલ્ટા. ધેરફોર એની નેબરહુડ ઇઝ ઓપન સેટ. એવું આપણે પ્રૂવ